તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે જે મત્સ્ય ઉદ્યોગ જે કરતા હોય જે ખેડૂતો, એટલે કે દરિયામાં જે મચ્છી કાઢીને જે વેચતા હોય એના માટેની આ યોજના છે, જેમાં મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ મળવા પાત્ર છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ આઈ પોર્ટલ છે. આમાં મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ જે મળશે, જે કેને મળશે અને તેના માટે શું શું ડોક્યુમેન્ટ જોશે તે આપણે જાણી લઈએ આ વિડીયોમાં. તો સૌથી પહેલાં આપણે જાણશું આની વધુ જાણકારીમાં, એટલે કે અહીં તમે જોઈ શકો છો કે વધુ જુઓ એવું કરીને એક ઓપ્શન છે, એના ઉપર આપણે ક્લિક કરશું. તો વધુ જોવામાં નીચે અહીં માહિતી ખુલી ગઈ છે. આપણે વાંચીએ પહેલાં કે ભારત સરકારશ્રી તરફથી જે તે વર્ષમાં ફાળવેલ જનરલ મહિલા ST/SC કેટેગરીના લક્ષ્યાંક મુજબ નીચેના ધોરણે સહાય મળવા પાત્ર રહે છે. લાભાર્થીએ મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ, એટલે કે મચ્છી ઉદ્યોગ કરતા હોય એના માટે આઈસ બોક્સ પણ હોય છે અને મોટરસાઇકલ હોય છે, જે યુનિટ કોસ્ટ ₹75,000 છે. એની સામે જનરલ કેટેગરીના જો ઉમેદવાર હોય તો એને 40%ની સહાય મળશે, એટલે કે 30% તેને સબસિડી મળી શકે છે. અથવા ખરેખર ખરીદીના 40% એ બેમાંથી જે ઓછું હોય તે સહાય જનરલ કેટેગરીના લાભાર્થીને મળવા પાત્ર છે. ત્યાર પછી મહિલા અને ST/ST કેટેગરીના લાભાર્થી માટે 60% છે મિત્રો. 60% એટલે ₹45,000 સુધીની સહાય, અથવા ખરેખર ખરીદના 60% બેમાંથી જે ઓછું હોય તે મહિલા ST/SC કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મળવાપાત્ર સહાયમાં 60% કેન્દ્ર સરકારનો ફાળો છે અને 40% રાજ્ય સરકારનો ફાળો રહેશે. આ રીતે ટોટલ 90% સહાય મળવાપાત્ર રહેશે. કુલ સહાય પૈકી 60% ભારત સરકારનો ફાળો અને 40% રાજ્ય સરકારનો ફાળો રહેશે. તો આ અરજીની તારીખ શું છે એ પણ તમે અહીંયા જણાવેલું છે. 7/5/25 થી 31/3/26 સુધી તમે અરજી કરી શકો છો આ વેબસાઇટ ઉપર. આ વેબસાઇટનું નામ છે આઈ ખેડૂત. ત્યાર પછી શું દસ્તાવેજો તમારે જોશે, જે આના પર ક્લિક કરીને તમે દસ્તાવેજ પણ ચકાસી શકો છો. તો આપણે એમાં ક્લિક કરીએ. તો મિત્રો બેક આવી ગયા અને પાછી આપણે આ યોજનાની મેઇન લાઈન ઉપર આવી ગયા છે, જેમાં મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ, તેના ઉપર દસ્તાવેજો અહીંયા લખેલ છે. એના ઉપર આપણે ક્લિક કરીને દસ્તાવેજો જાણી શકશું કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂરી છે. તો સૌથી પહેલાં છે જાતિનો દાખલો, ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ. પછી ખરીદ કરવામાં આવેલ સામગ્રીનું ST GST વાળું ઓથોરાઇઝ ડીલરનું બિલ. ત્યાર પછી ખરીદ કરવામાં આવેલ સામગ્રીઓ અરજદાર સાથેનો ફોટો. ત્યાર પછી અરજદાર દ્વારા ચૂકવણું કરવામાં આવેલ તે અંગેની પહોંચ. ત્યાર પછી પ્રોજેક્ટ રિપોર્ટ. ત્યાર પછી આધાર કાર્ડ, બેંક પાસબુકની પ્રથમ નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ. ત્યાર પછી ઓથોરાઇઝ ડીલરનું કોટેશન. ત્યાર પછી લાભાર્થીનો ફોટો અને છૂટક અથવા જથ્થાબંધ માછલી વેચાણના મત્સ્ય ઉદ્યોગ ખાતાનું વેલિડ લાયસન્સ. તો મિત્રો આ એટલા બધા ડોક્યુમેન્ટ જે તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે જેમાં જરૂરી છે. તો એટલું જ હતું આજના વિડીયોમાં. વિડીયો પસંદ હોય તો એક લાઇક જરૂર કરી આપજો.